ચાલો આજે વાત કરીએ અમેરિકાના એક એવા સંસ્થાપકની જેમના વિચારોએ ખરેખર એક આખા દેશની કાયાપલટ કરી નાખી. આપણે ઊંડાણપૂર્વક જાણીશું થોમસ જેફરસનને, જેમને અમેરિકન ઇતિહાસના એક મહાન શિલ્પકાર ગણવામાં આવે છે. વિચારો, આ એક વાક્ય એ સમયે કેટલું ક્રાંતિકારી હશે. જેફરસનનો આ વિચાર માત્ર શબ્દો નહોતા, એ તો એક ચિનગારી હતી. આ શબ્દોએ અમેરિકાના લોકોના મનમાં સ્વતંત્રતાની એવી જ્યોત પ્રગટાવી જેણે એક નવા રાષ્ટ્રના નિર્માણનો રસ્તો ખોલી આપ્યો. તો આ શિલ્પકારનું ઘડતર આખરે થયું કેવી રીતે? ચાલો, આ વિભાગમાં આપણે જેફરસનના શરૂઆતના જીવન અને તેમની પ્રભાવશાળી કારકિર્દીની શરૂઆત પર એક નજર કરીએ. જુઓ, એમની સફર 1743માં શરૂ થઈ અને ફક્ત 24 વર્ષની ઉંમરે એટલે કે 1767 સુધીમાં તેઓ એક કુશળ વકીલ તરીકે સ્થાપિત થઈ ગયા હતા. તેમની કાયદાકીય સમજ એટલી ઊંડી હતી કે તેમને તરત જ વર્જિનિયાની સ્થાનિક વિધાનસભા એટલે કે હાઉસ ઓફ બર્જેસીસમાં ચૂંટવામાં આવ્યા અને બસ અહીંથી જ તેમની રાજકીય કારકિર્દીનો પાયો નંખાયો. હવે સૌથી રસપ્રદ વાત, એક કાનૂની નિષ્ણાત પોતાની કલમની તાકાતથી ક્રાંતિને એક વૈચારિક આધાર કેવી રીતે આપી શકે? ચાલો જોઈએ કે તેમના લેખન કાર્યએ આખી સ્વતંત્રતા ચળવળને કેવી રીતે એક નવી જ દિશા આપી દીધી. તેમનું પુસ્તક અ સમરી વ્યૂ ઓફ ધી રાઇટ્સ ઓફ બ્રિટિશ અમેરિકા ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થયો. આ કોઈ સામાન્ય પુસ્તક નહોતું. એમાં તેમણે બ્રિટિશ શાસનની વિરુદ્ધ એટલી તર્કબદ્ધ દલીલો રજૂ કરી કે ક્રાંતિને એક મજબૂત બૌદ્ધિક પાયો મળી ગયો. જેફરસન માત્ર રાજકારણી નહોતા, એક વિચારક હતા. એમણે લોકોને ખાલી લડવાનું ન કહ્યું, પણ એ સમજાવ્યું કે આ લડાઈ શા માટે જરૂરી છે. તેમની સ્પષ્ટ દલીલોએ આખા સ્વાતંત્ર્ય સંગ્રામને એક નવો જ આયામ આપ્યો. અને આ વૈચારિક સ્પષ્ટતાનું પરિણામ એ આવ્યું કે જ્યારે દેશના સૌથી અગત્યના દસ્તાવેજ એટલે કે સ્વતંત્રતાના જાહેરનામાને ઘડવાનો સમય આવ્યો, ત્યારે મુખ્ય ઘડવૈયા તરીકે કોની પસંદગી થઈ? થોમસ જેફરસનની. આ વાત જ તેમના કદ અને પ્રભાવને બતાવવા માટે પૂરતી છે. સારું, સ્વતંત્રતા મળી ગઈ, પણ જેફરસનની જવાબદારીઓ ઓછી થવાને બદલે વધી ગઈ. હવે જોઈએ કે તેમનો સફર દેશના સર્વોચ્ચ પદ એટલે કે પ્રમુખ પદ સુધી કેવી રીતે પહોંચ્યો. સ્વતંત્રતા પછી તેઓ સેક્રેટરી ઓફ સ્ટેટ બન્યા, પણ ત્યાં અમુક વૈચારિક મતભેદ થયા એટલે તેમણે રાજીનામું આપી દીધું. અને પછી શું? તેમણે પોતાનો જ એક પક્ષ બનાવ્યો, ડેમોક્રેટિક રિપબ્લિકન પાર્ટી. આ એક માસ્ટરસ્ટ્રોક સાબિત થયો અને 1800માં તેઓ અમેરિકાના ત્રીજા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. અને તેઓ માત્ર એક ટર્મ માટે નહીં, પણ સતત 2 ટર્મ સુધી એટલે કે પૂરા 8 વર્ષ સુધી પ્રમુખ રહ્યા. આ બતાવે છે કે લોકો તેમના નેતૃત્વમાં કેટલો વિશ્વાસ મૂકતા હતા. આ 8 વર્ષોમાં તેમણે અમેરિકાના ભવિષ્યને આકાર આપતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. તેમના 8 વર્ષના શાસનકાળ દરમિયાન અમેરિકાએ માત્ર શાસન જ નહીં, પણ સાચા અર્થમાં રાષ્ટ્ર નિર્માણનો અનુભવ કર્યો. તેમનો મુખ્ય ઉદ્દેશ દેશને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર અને મજબૂત બનાવવાનો હતો, અને તેની અસર આવનારા દાયકાઓ સુધી દેખાઈ. પણ શું જેફરસન માત્ર એક રાજકારણી હતા? બિલકુલ નહીં. તેમની વિરાસત રાજકારણ કરતાં ઘણી મોટી છે. તેમણે શિક્ષણ અને માનવ સ્વતંત્રતા જેવા ક્ષેત્રોમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું. તેઓ શિક્ષણનું મહત્વ બરાબર સમજતા હતા. એટલે જ તેમણે વર્જિનિયા યુનિવર્સિટીની સ્થાપના કરી. તેમનો હેતુ માત્ર એક ઇમારત બનાવવાનો નહોતો, પણ એક એવી સંસ્થા બનાવવાનો હતો જ્યાં જ્ઞાન અને વિચારોની સંપૂર્ણ સ્વતંત્રતા હોય. અને આ યુનિવર્સિટી આજે પણ તેમના આદર્શોનું પ્રતીક છે. જેફરસન માટે વ્યક્તિગત સ્વતંત્રતા સૌથી ઉપર હતી, અને એમાં ધાર્મિક સ્વતંત્રતાનો પણ સમાવેશ થતો હતો. તેઓ માનતા હતા કે દરેક વ્યક્તિને પોતાની શ્રદ્ધા પસંદ કરવાનો હક હોવો જોઈએ, અને આ સિદ્ધાંત માટે તેઓ જીવનભર લડતા રહ્યા. અને ધાર્મિક સ્વતંત્રતા માટેના તેમના આ અથાગ પ્રયાસોને ભૂલવામાં નથી આવ્યા. તેમના પોતાના ગૃહ રાજ્ય વર્જિનિયામાં તેમની એક પ્રતિમા સ્થાપિત કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા. આ તેમના કાર્યોની એક જીવંત સાબિતી છે. દરેક મહાન વ્યક્તિત્વની જેમ જેફરસનના જીવનનો પણ અંત આવ્યો, પણ તેમનો વારસો આજે પણ કેટલો પ્રસ્તુત છે, ચાલો તે જોઈએ. 4 જુલાઈ 1826ના રોજ આ મહાન વ્યક્તિત્વનું અવસાન થયું. અને આમાં એક અદ્ભુત સંયોગ જુઓ. આ એ જ તારીખ છે જે દિવસે અમેરિકાએ સ્વતંત્રતાના જાહેરનામાને અપનાવ્યું હતું, એ જ દસ્તાવેજ જેના તેઓ મુખ્ય ઘડવૈયા હતા. તો અંતે એક સવાલ થાય
કે એક નેતાનો સાચો વારસો શું છે? શું એ તેમની પદવીઓ છે કે પછી તેમણે બનાવેલા કાયદા કે પછી એવા વિચારો છે જે આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતા રહે છે? થોમસ જેફરસનનું જીવન આપણને આ પ્રશ્ન પર વિચાર કરવા મજબૂર કરે છે.